અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધન આખા ગુજરાતને છે મારું. હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે, આ કેવી રીતે હાલે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં મારે છે. અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર. એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો. અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને, અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં. અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે એ પટ્ટા મને મારવા જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો. દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો.